લાસ્ટ આપણે પરમાણુના ક્વોન્ટમ નમૂનાની વાત કરી અને કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત જોયો. હવે ક્વોન્ટમ નમૂના મુજબ આપણે એવું કહી શકીએ કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ત્રિપરિમાણમાં મળી આવવાની શક્યતા હોય છે. મતલબ કે ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે ત્રિપરિમાણની અંદર ઘૂમતા હોય છે. આપણે જોઈ શકીએ કે અમુક જે આ તમને જે દેખાય છે બરાબર એ ઝેડ એક્સિસને ઓરિએન્ટ હોય છે. જ્યારે આ રીતે ઘૂમતા હોય આ રીતે તો એ એક્સ એક્સિસને ઓરિએન્ટેડ હોય છે. ઇલેક્ટ્રોનની જે ભ્રમણ છે અથવા તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. એક્સ અને વાય એક્સિસને ઓરિએન્ટેડ હોઈ શકે, વાય અને ઝેડને ઓરિએન્ટેડ હોઈ શકે, એક્સ અને ઝેડને ઓરિએન્ટેડ હોઈ શકે, અથવા તો બે એક્સિસો વચ્ચેના સમતલમાં પણ આ રીતે ઇલેક્ટ્રોન મળી આવી શકે. અથવા તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન સ્થિર નથી, ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે. એટલા માટે ઇલેક્ટ્રોન આટલા એક્સિસો છે, મતલબ એકદમ શોર્ટમાં કહીએ તો ન્યુક્લિયસની આસપાસ ત્રિપરિમાણમાં કોઈ પણ દિશાએથી ઇલેક્ટ્રોન મળી આવતો હોય છે અથવા તો ઘૂમતો હોય છે. જે આપણે આ ટાઈપનું જે સ્ટ્રક્ચરની વાત કરી કે આ ફક્ત નીલ બોરનું એક એટમિક મોડલ કહી શકાય કે જેમાં ફક્ત ઇલેક્ટ્રોનનું જે પથ છે એને જ મહત્વ આપવામાં આવે છે. કક્ષકોને બિલકુલ અહીંયા મહત્વ આપવામાં આવતું નથી. તો અહીંયા કક્ષકની વાત થતી નથી. બીજું આપણે એ પણ જોયું કે દરેક જે કક્ષા છે એને રિલેટેડ કક્ષક હોય છે. તો આપણે કક્ષક તરફ જઈએ છીએ અને કક્ષકની વ્યાખ્યા આપણને ઓલરેડી ખબર છે કે ન્યુક્લિયસની આસપાસનો એવો ત્રિપરિમાણીય વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્ઝિમમ હોય એવા 3D સ્પેસને ઓર્બિટલ કહેવામાં આવે છે. ને ઓર્બિટ એટલે શું, કક્ષા એટલે શું? તો ન્યુક્લિયસની આસપાસ આવેલો એવો આ સર્ક્યુલર પથ દેખાય, આ સર્ક્યુલર પથ કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની ચોક્કસ ઉર્જા સાથે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય અને આ કક્ષા કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે આવેલી હોય. એટલે કે આ જે પથ છે, માર્ગ છે, એ કેન્દ્રથી ચોક્કસ અંતરે આવેલો હોય એવા પથને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. બરાબર. પણ હવે આ કક્ષા જે ફક્ત આપણે જાણતા હતા એનાથી વધારે ઉપર આપણે જવાનું છે અને એ આપણે એના 3D મોડલની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો 3D મોડલની વધુ સારી રીતે જો આપણે સ્ટડી કરવો હોય તો આપણે કક્ષક તરફ જવું જોઈએ. તો હવે આપણે કક્ષકની વાત કરવાની છે. એક સિમ્પલ એટમ બતાવેલો છે અને અહીંયા આ n ઇઝ ઇક્વલ ટુ જુદી જુદી કક્ષાઓ આપેલી છે. આપણે એ પણ જાણીએ છીએ, ડિફરન્સ સ્ટડી કર્યો એની અંદર જોયું કે કેપિટલ લેટર કે, એલ, એમ, એન, પછી હજુ જો આગળ આવશે તો ABCD મુજબ આપણે આગળ જશું, એન, પછી O, P, Q, R એટસેટ્રા. બરાબર. અને દરેક જે કક્ષા છે એને રિલેટેડ આપણને શું જોવા મળે છે? કક્ષકો જોવા મળે છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે આપણે આગળના લેક્ચરોની અંદર કક્ષાને રિલેટેડ કક્ષકોની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, મહત્તમ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર કેટલા હોય એકચ્યુઅલી ડિફરન્સમાં આપણે જોઈ જ ગયા છીએ, છતાં પણ આપણે એ ટેબલ સ્ટડી કરીશું. હવે આ જે સેકન્ડ ઓર્બિટ છે એ સેકન્ડ ઓર્બિટની અંદર બે ટાઈપની કક્ષકો જોવા મળે, એસ અને પી. ડિફરન્સની અંદર આપણે સ્ટડી કરી ગયા કે કક્ષકો અને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય અને સિમ્બોલાઇઝ કરી શકાય. સ્મોલ લેટર છે એસ, પી, ડી, એફ, જી, એચ, આઈ એટસેટ્રા. પણ આપણી પાસે જેટલા જે આવર્ત કોષ્ટકની અંદર તત્વો છે અત્યાર સુધી શોધાયેલા, એમાં ફક્ત આપણે એફ કક્ષક સુધીની જ જરૂર પડશે. બરાબર. જી, એચ, આઈ એની કોઈ જરૂર નહીં પડે. અને આપણા આવર્ત કોષ્ટકની અંદર મેં આગળ વાત કરી એ મુજબ એસ વિભાગ છે, ત્યાર પછી અહીંયા ડી વિભાગ આવશે, અહીંયા પી વિભાગ આવશે અને નીચે આપણને એફ વિભાગ જોવા મળશે. તો એસ, પછી આ પી વિભાગ, આ ડી બ્લોક અને આ એફ બ્લોક, આ ચાર વિભાગને રિલેટેડ ચેપ્ટરો આપણા સિલેબસમાં છે. એમાં ડી અને એફ વિભાગ કમ્બાઈન આપેલો છે. એનું એક ચેપ્ટર છે, એસ વિભાગનું બીજું ચેપ્ટર અને પી વિભાગના બે ચેપ્ટરો છે જે 12મામાં અત્યારે ચાલે છે. પી વિભાગના કેટલા ચેપ્ટરો છે? બે ચેપ્ટરો છે. એક 11મા ધોરણમાં છે અને બીજું 12મા ધોરણમાં છે. 12મા ધોરણમાં જે ચેપ્ટર છે એ બહુ જ લેન્ધી છે. 15મી કોલમથી લઈને 18મી કોલમ સુધીના તત્વો આપણે 12મા ધોરણમાં સ્ટડી કરવાના આવશે. અને પહેલો જે વિભાગ છે પી વિભાગ, એની અંદર આપણે 13મી અને 14મી જે અહીંયા કોલમ આવશે, 13મી અને 14મી બે કોલમના
તત્વોનો અભ્યાસ કરવાના છીએ, બરાબર. તો આજે આવર્ત કોષ્ટકની અંદર એસ, પી, ડી, એફ એમ 4 ટાઈપના બ્લોક છે. એનું રીઝન પણ આ કક્ષકો છે, બરાબર. આપણને પ્રશ્ન કદાચ થયો હોય કે ભાઈ આવર્ત કોષ્ટકમાં આવા કેમ બ્લોકના નામ આપેલા છે એસ, પી, ડી, એફ, બરાબર. તો એનું રીઝન શું છે? કક્ષકો, કારણ કે કક્ષકો કેટલા પ્રકારની, કઈ રીતે સિમ્બોલાઇઝ કરી શકાય આપણે આગળના લેક્ચરમાં જોયા, અને આ એના સિમ્બોલ છે એસ, પી, ડી, એફ, બરાબર. હવે જો અહીંયા હું તમને, તમારી બુકમાં તો નથી આપેલું, છતાં હું તમને અહીંયા કહું છું કે એસ એટલે શાર્પ, એનો મતલબ થાય શું થાય? શાર્પ. પી એટલે પ્રિન્સિપલ થાય, પ્રિન્સિપલ. ડી એટલે ડિફ્યુઝડ, ડિફ્યુઝડ. અને એફ એટલે ફંડામેન્ટલ. ઓકે. શાર્પ એટલે ચોક્કસ એવો મતલબ થાય, પ્રિન્સિપલ એટલે મુખ્ય એવો મતલબ થાય, ડિફ્યુઝડ એટલે ફેલાયેલી, ફેલાયેલી, અને ફંડામેન્ટલ એટલે એક બેઝિક એવો મતલબ થાય, બરાબર. એક બેઝિક એટલે આપણે અહીંયા એસિડ બેઝની વાત નથી કરતા. હું એમ કહું ને કે ભાઈ આ ચેપ્ટર જે આપણે ચલાવીએ છીએ એ ફંડામેન્ટલ ચેપ્ટર છે, કે જે આગળના ચેપ્ટરોનો એક આધાર હોય એમ, બરાબર. એક પાયો જેને કહી શકાય, એક પાયારૂપ. હવે તમે એમ કહેશો જી એટલે શું, એચ એટલે શું? તો જી, એચ, આઈ એનો કોઈ એવો મતલબ થતો નથી, એ ફક્ત અંગ્રેજી મૂળાક્ષરો જ છે, બરાબર. ફક્ત આ એસ, પી, ડી, જો અહીંયા કોઈ ઓર્ડર નથી. એસ પછી આપણે ખબર છે એસ, પી, પી પછી કંઈ ડી નો આવે, અને ડી પછી કંઈ એ, બી, સી, ડી, ઈ, બરાબર. વચ્ચે ઈ આવશે ને, તો ડી પછી સીધું એફ આવ્યું. એટલે આગળની જે 4 કક્ષકો છે ને, એને આ બધા આ 4 નામ છે એના પહેલા લેટર લઈને આપણે એને સિમ્બોલાઇઝ કરેલા છે. પણ પછી એફ પછી જે આવશે જી, એચ, આઈ, જે કે એ પછી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ચાલશે. તો આ જે શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ કક્ષક છે ને, એ ફેલાયેલી હોય છે. એ આપણે જ્યારે એના આકારની વાત કરશું ને, ફેલાયેલી તો બરાબર જ હશે ને, આમ આવશે ફેલાયેલી, આઈ ડોન્ટ નો. ડિફ્યુઝડ એટલે પ્રસરેલી. ઓકે. સો કક્ષકોના આકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થિયરી. એના પરથી આપણને ખબર પડશે કે હા, આ જે કંઈ વસ્તુઓ આપણે 4 શબ્દો લખ્યા છે એ કક્ષકો સાથે સારી રીતે મેચ થાય છે. તો આપણા જે આટલા વિભાગના જે તત્વો છે, અત્યાર સુધી જેટલા તત્વો શોધાયેલા છે, એ તત્વોની અંદર ઇલેક્ટ્રોન કક્ષકોમાં આપણે ભરવાના છે. આગળ આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું. તો એ જે ઇલેક્ટ્રોન છે ને, એ જુદી જુદી કક્ષકોમાં ભરાય છે. તો એસ, પી, ડી અને એફ સુધીમાં જ આપણા બધા જ ઇલેક્ટ્રોન તત્વોની અંદર ભરાઈ જાય છે. હવે વધુ પરમાણુ ક્રમાંક જો આગળ કોઈ પણ હજારો વર્ષો થઈ જાય, કે પછી 200 વર્ષ 500 વર્ષ પછી એવું લાગે કે ભાઈ 1000 એટમિક નંબર ધરાવતો તત્વ, તો એની અંદર 1000 ઇલેક્ટ્રોન હોય. તો આવા 1000 ઇલેક્ટ્રોનને ભરવા માટે પછી આપણને જી અને એચ જેવી કક્ષકોની જરૂર પડે, ત્યારે એ કક્ષકોનો યુઝ કરવામાં આવે. અત્યાર સુધી તો આપણી પાસે જે કંઈ તત્વો શોધાયેલા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનને ભરવા માટે એફ કક્ષક ઇનફ છે. એફ સુધી જ આપણે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનને ભરી દઈએ છીએ. એટલા માટે આપણી પાસે આવર્ત કોષ્ટકની અંદર કેટલા બ્લોક છે? 4 જ બ્લોક છે, એસ, પી, ડી અને એફ. તમે એ પણ જાણતા હશો કે કોઈ તત્વને એસ વિભાગમાં શા માટે મૂકવામાં આવે? કારણ કે એ તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય એટલે એ તત્વ એસ વિભાગનું તત્વ હોય છે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટડી કરી છે ચેપ્ટરના એન્ડમાં, ત્યારે આપણે એની વાત કરીશું. હવે એટમની અંદર મેં તમને કીધું કે કોઈ પણ કક્ષા સાથે કક્ષકો સંકળાયેલી હોય છે, અને ઇલેક્ટ્રોનને આપણે શેમાં ભરવાના હોય છે? કક્ષકોની અંદર. તો હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ આપણે કોઈ ઇલેક્ટ્રોનને કક્ષકમાં ભરવાનો હોય, ત્યારે હંમેશા આપણે શરૂઆત એસથી કરીએ છીએ, બરાબર. એસ ભરાઈ જાય પછી પીમાં જઈએ, પછી ડીમાં જઈએ, ડી ભરાઈ જાય પછી આપણે એફમાં જઈએ છીએ. આડેધડ આપણે કોઈ પણ કક્ષક ભરતા નથી. તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આઉફબાઉ, પૌલી અને હુન્ડ એમ 3 પ્રિન્સિપલ છે. જબરજસ્ત થિયરી છે અને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપર બહુ બધી વાર MCQ અને સીધી થિયરીઓ પણ આપણે એક્ઝામની અંદર પૂછીએ છીએ. તો પહેલી કક્ષાની અંદર એસ કક્ષકનો સમાવેશ થશે. બીજી કક્ષાને રિલેટેડ એસ અને પી. ત્યાર પછી જશો એટલે
ત્રીજી કક્ષામાં ડી કક્ષક આવશે અને એના પછી કક્ષક આવશે એફ કક્ષક ચોથી કક્ષાની અંદર. બરાબર. હવે આપણે આગળ જઈએ. કક્ષકો અને ક્વોન્ટમ નંબર ઉપર આપણે આવી જઈએ કે પરમાણુમાં બહુ બધી સંખ્યામાં કક્ષકો હોય છે. ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કદ, આકાર અને દિક વિન્યાસ એટલે કે એના ત્રિપરિમાણની અંદર ઓરિએન્ટેશન. જો કદ કક્ષકો માટે શું ઇમ્પોર્ટન્ટ છે, તો કદ, પછી છે આકાર, અને ત્રીજું છે એમનું ઓરિએન્ટેશન એટલે દિક વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી એવો મતલબ થાય. બરાબર. અને દિક વિન્યાસનો મતલબ થાય ઓરિએન્ટેશન. અને એકચ્યુઅલમાં એવું કહેવાય કે ત્રિપરિમાણની અંદર ગોઠવણી, આવો મતલબ થાય. બરાબર. દિક વિન્યાસ એટલે ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનની અંદર ગોઠવણી એવો મતલબ થાય. તો આ જે કદ, આકાર અને દિક વિન્યાસ એ આપણે કક્ષકોની વાત કરીએ છીએ કે ભાઈ મારો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં પ્રેઝન્ટ છે એ કક્ષકનો કદ કેવડું છે એમ. બરાબર. કદ કેવડું છે, એનો આકાર કેવો છે, અને એ કક્ષક ત્રિપરિમાણની અંદર, મેં તમને આગળ આવી ફિગર આપેલી, ત્રિપરિમાણની અંદર કેન્દ્રની આસપાસ દેખાયા. આ શું છે? કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર. કેન્દ્રની આસપાસ, અને એ કેન્દ્રમાંથી આ ટાઈપની એક્સ વાય ઝેડ એમ 3 એક્સિસો પાસ થતી હોય, એ કેન્દ્રની આસપાસ એ કક્ષક કઈ રીતે ત્રિપરિમાણમાં ઓરિએન્ટેશન પામેલી હોય, કઈ રીતે ગોઠવાયેલી હોય, કે ભાઈ આ રીતે ગોઠવાયેલી છે. માની લો કે આ કેન્દ્ર છે આપણું. બરાબર. અને એમાંથી 3 અક્ષો પસાર થાય છે. તો આપણી જે કક્ષક છે એ કેન્દ્રની આસપાસ આ રીતે ગોળાકાર ફોર્મમાં છે કે પછી આ રીતે ડમ્બેલ શેપમાં છે. બરાબર. જે હું આ ડ્રો કરું છું ને, આ એ ઇલેક્ટ્રોન મળી આવવાનો સંભાવના દર્શાવતો વિસ્તાર છે. માની લો કે આપણે હાઇડ્રોજન એટમની વાત કરતા હોઈએ તો હાઇડ્રોજન એટમની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1 ઇલેક્ટ્રોન જે છે ને એ 1s કક્ષકની અંદર હોય છે. આને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે, જેને આપણે આગળ સ્ટડી કરીશું. તો હાઇડ્રોજન પરમાણુની અંદર જે 1 ઇલેક્ટ્રોન છે એ કયા પ્રકારની કક્ષકની અંદર છે, તો 1sની અંદર છે. અને એ 1s કક્ષક ત્રિપરિમાણની અંદર કઈ રીતે ગોઠવાયેલી હોય, તો એ 1s કક્ષક ત્રિપરિમાણમાં કેન્દ્રની આસપાસ ગોળાકાર ફોર્મમાં એટલે કે સ્ફેરિકલ ફોર્મમાં ફેલાયેલી હોય છે. તો આવી બધી માહિતી આપણને ક્વોન્ટમ નંબર પરથી મળતી હોય છે. તો મારી પાસે કોઈ પણ, માની લો કે મારી પાસે સોડિયમ છે. બરાબર. સોડિયમ, એનો એટોમિક નંબર છે 11. ઇલેક્ટ્રોન રચના હું લખું. અત્યારે તો તમને નહીં ખ્યાલ આવે ઇલેક્ટ્રોન રચના, કારણ કે જો આપણે એના તરફ જ આપણે જઈએ છીએ ઇલેક્ટ્રોન રચના તરફ. સો 1s2, 2s2, 2p6, 3s2, 3s1. ઓકે, 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 ને 4 10 ને 1 11. હું તમને એમ કહું, અથવા તો મને કોઈ પૂછે કે ભાઈ સોડિયમની અંદર છઠ્ઠો ઇલેક્ટ્રોન જે છે એ કયા પ્રકારની કક્ષકમાં છે એમ, તો છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2p કક્ષકની અંદર આવશે, કારણ કે 4 ઇલેક્ટ્રોન તો 1s2 અને 1s અને 2s કક્ષકની અંદર ભરાઈ ગયા. તો છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે 2p કક્ષકમાં. તો જો હું કક્ષકના આકાર, એના પ્રકાર, બરાબર, એની સંખ્યા, કક્ષાને રિલેટેડ સંખ્યા કેટલી હોય એ બધું જો હું જાણતો હોઉં તો હું ફટાક કરતો ઇલેક્ટ્રોન વિશેની માહિતી આપી દઉં કે આ ભાઈ તમે છઠ્ઠો ઇલેક્ટ્રોન કયો છો, એ છઠ્ઠો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં, અને એ 2p કક્ષક પી કક્ષાની સાથે ઓરિએન્ટેડ છે, એટલે કે એની સાથે સંકળાયેલી છે. અને એ 2p કક્ષક કઈ જગ્યાએ મળી આવે, મતલબ કે કયા એક્સિસ ઉપર મળી આવે, કે એક્સિસો વચ્ચેના સમતલમાં મળી આવે, એ કેન્દ્રથી કેટલી દૂર હોય, એનો આકાર કેવો હોય, એનું કદ કેવું હોય, અને ન્યુક્લિયસની આસપાસ કઈ રીતે ફેલાયેલી હોય. તો આવી જે બધી માહિતી છે ને એ આપણે કક્ષકો અને ક્વોન્ટમ નંબર પરથી મેળવવાની છે. તો હવે જઈએ આપણે આગળ પાછા. ખ્યાલ આવી ગયો અહીંયા એસપીડીએફ કક્ષકો વિશે. હવે કક્ષક જે છે એના માટે આ 3 વસ્તુ મહત્વની છે. એક તો એનું કદ, આકાર અને એનું ત્રિપરિમાણની અંદર કેન્દ્રની આસપાસ ઓરિએન્ટેશન. બરાબર. હવે કક્ષક કેન્દ્રની જેટલી નજીક હોય એટલી ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ મળી આવવાની શક્યતા વધુ હોય. મતલબ કે જો કક્ષક, માની લો કે આ આપણું કેન્દ્ર છે. બરાબર. અને કક્ષક જો બહુ મોટી હોય, હું એના કદની વાત કરું, માની લો
કે કક્ષકનું કદ બહુ મોટું હોય, માની લો કે આ રીતે કદ હોય, તો કેન્દ્રથી દૂર મળી આવવાની શક્યતા વધારે હોય, અને કક્ષકનું કદ જો નાનું હોય તો કેન્દ્રની નજીક જ મળી આવવાની શક્યતા કેવી હોય છે? વધારે હોય છે. આ જેટલા હું ડોટ કરું છું એ બધી જગ્યાએથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો એ વિસ્તાર છે. માની લો કે હું એક પી કક્ષક આ રીતે કરું. પી કક્ષકનો આકાર ડમ્બેલ હોય, આપણે આકાર પછી સ્ટડી કરવાના છે, રહેવા દો હમણાં પી કક્ષક. માની લો કે આ 1s કક્ષક છે, આ 2s કક્ષક છે, અને આપણને ખબર છે કે 2 1 એ કક્ષાનો ક્રમ ઇન્ડિકેટ કરે છે. તો જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય તેમ તેમ કક્ષા કેન્દ્રથી દૂર જતી જાય. કેન્દ્રથી જેમ દૂર જાય તેમ તેમ કક્ષકની અને કક્ષાની ઉર્જા એને રિલેટેડ વધતી જશે. હમણાં એવું લાગે કે ભાઈ આપણને થોડુંક ઉપરથી જાય, તો આપણે હમણાં રહેવા દઈએ. કક્ષકનો આકાર જ્યારે સ્ટડી કરશું ને ત્યારે આપણે જોઈશું. ઓકે, તો કક્ષક છે એને 3 ક્વોન્ટમાંક n, l અને ml. કક્ષકને 3 ક્વોન્ટમાંક n, l અને ml વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. કક્ષકને 3 ક્વોન્ટમાંક n, l અને ml વડે દર્શાવવામાં આવે છે. આમ જુઓ તો ms પણ આગળ આવશે, કે જેને ચુંબકીય ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે, કે જે ઇલેક્ટ્રોન માટેનો એક ક્વોન્ટમ નંબર છે. ઇલેક્ટ્રોનની સ્પિનને રિલેટેડ આ ક્વોન્ટમ નંબર છે. તો કક્ષકની માહિતી મેળવવી હોય તો આ 3 જે ક્વોન્ટમ નંબર છે એ ઇનફ છે, અને આ જે છે એ કોના માટે છે? ઇલેક્ટ્રોન માટેનો ક્વોન્ટમ નંબર છે. તો ઇલેક્ટ્રોન માટે જો સંપૂર્ણ માહિતી જોઈતી હોય, ઇલેક્ટ્રોન માટે સંપૂર્ણ માહિતી આપણને 4 ક્વોન્ટમાંક n, l, ml અને ms પરથી મળે. બરાબર? હવે આપણે મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરીએ. નંબર 1, કે જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમાંક. જોજો, મુખ્ય ક્વોન્ટમાંકને સ્મોલ n વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. બરાબર? n = 1, 2, 3 એન્ડ સો ઓન, અથવા તો કેપિટલ લેટર k, l, m, n, o એન્ડ સો ઓન વડે દર્શાવવામાં આવે છે. હવે જો અહીંયા આપણે એક વસ્તુ એ પણ જોવાની છે. આપણને ખબર છે કે જેમ જેમ તમે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારતા જાઓ છો તેમ તેમ કક્ષાની ઉર્જા શું થાય છે? વધે છે. જેમ જેમ કક્ષા કેન્દ્રથી દૂર જશે તેમ તેમ કક્ષાની ઉર્જા વધતી જશે. જે આપણે ઇલેક્ટ્રોન માટેનું જે માન્ય કક્ષામાં ઉર્જાનું સૂત્ર હતું એની અંદર પણ આપણે સ્ટડી કરી ગયા છીએ. મુખ્ય ક્વોન્ટમ આંકને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પણ કહેવામાં આવે છે. હવે બીજું એ કે આ મુખ્ય ક્વોન્ટમ આંક પરથી આપણને કક્ષાની સમજૂતી મળે છે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષાની અંદર પ્રેઝન્ટ છે. અને અહીંયા તમે આ KLMN કર્યું છે, તો અહીંયા n = k માટે 1, 2, 3, 4, 5 એન્ડ સો ઓન અહીંયા લખી શકો. હવે જો કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ક્રીઝ થાય તેમ તેમ કક્ષકોની ઉર્જા વધતી જાય છે. હવે આ 1s કક્ષક છે, 2s કક્ષક, 3s, 4s કક્ષક s, p, d, f એવું હોય, એની આગળ જે નંબર લખ્યો હોય ને એ હંમેશા મુખ્ય ક્વોન્ટમાંક હોય. હંમેશા યાદ રાખવું. હું એમ લખું કે 4px. બરાબર? તો આ જે 4 હોય ને એ શું હોય? મુખ્ય ક્વોન્ટમાંક હોય. px જે છે એ કક્ષક ઇન્ડિકેટ કરે, અને આ બે ભેગું થઈને એક આખું કમ્પ્લીટ શું બને છે? કક્ષક બને છે.
પણ કોઈ પણ કક્ષકમાં આગળનો જે નંબર હોય એ શું ઇન્ડિકેટ કરે? મુખ્ય ક્વોન્ટમ આંક ઇન્ડિકેટ કરે. હવે જો અહીંયા બધી જ કક્ષકો એસ કક્ષકો છે 1s 2s 3s 4 બધી એસ કક્ષક છે, પરંતુ તમે જોઈ શકો કે મુખ્ય ક્વોન્ટમ આંક જેમ જેમ વધતો જાય છે તેમ આ કક્ષકોની જે ઉર્જા છે એ શું થતી જાય છે? વધે છે. ઉર્જા વધે છે એની સાથે સાથે બીજું કે કક્ષકોનું કદ પણ શું થાય છે? વધે છે. હવે 4s કક્ષક એ છે તો એસ જ કક્ષક, અને 1s કક્ષક એ પણ એસ જ કક્ષક, અને એસ કક્ષકનો આકાર કેવો? ગોળાકાર હોય છે, સ્ફેરિકલ હોય છે, જે આપણો ફૂટબોલનો દડો હોય છે એ ટાઈપનો એનો આકાર હોય છે. વધારે સારી રીતે કક્ષકના આકાર વિશે સમજશું, પણ આ એક્ઝામ્પલ લેવાનું રીઝન છે કે તમને ખ્યાલ આવે કે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ એનર્જી સાથે અને કદ સાથે રિલેટેડ છે. આપણે સ્ટાર્ટિંગની અંદર જોયું કે કક્ષકો અને ક્વોન્ટમ નંબર, તો આપણે શરૂઆતમાં એવું જોયું કે કક્ષકો માટે આ 3 વસ્તુ મહત્વની છે: કદ, આકાર અને એનું ત્રિપરિમાણમાં ગોઠવણી કઈ રીતે થયેલી છે, 3D માં ગોઠવણી. બરાબર, દિક વિન્યાસનો મતલબ આવો થાય છે. હવે કદ, જો એક જ પ્રકારની એસ કક્ષક હોય પણ મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે એ એસ કક્ષકના કદમાં શું થતો જાય છે? વધારો થતો જાય. આકાર તો સેમ જ છે. જો આકાર કેવો છે? સેમ છે, ગોળાકાર છે, પણ મુખ્ય ક્વોન્ટમ આંક ઇન્ક્રીઝ થશે તો એનું કદ શું થશે? વધશે. તો એ પણ જાણવું જરૂરી છે કે ભાઈ આપણો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં પ્રેઝન્ટ છે એ કક્ષકનો આકાર કેવડો છે. માની લો કે મારો ઇલેક્ટ્રોન છે એ 4s કક્ષકની અંદર હાજર છે, તો મને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન જે કક્ષકમાં છે એ કક્ષકનો આકાર બહુ મોટો છે. બહુ મોટો છે એટલે કેન્દ્રથી કેવો હોવાનું? દૂર હોવાનું. તો આમાં રહેલો જે આ કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? વધારે. બરાબર, કક્ષકની ઉર્જા વધુ. મેં શું લખ્યું છે અહીંયા? જો ઈ વધે છે એટલે કે ઉર્જા વધે છે. જે તે કક્ષકની ઉર્જા જો વધુ હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ હોય. પણ માની લો કે આ ઇલેક્ટ્રોન છે એ 1s કક્ષકની અંદર છે, તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે. શું કામ ઓછી હોય? કારણ કે કક્ષકનું કદ નાનું છે. નાનું છે તો એનાથી શું થાય? નાનું કદ શું કામ? કારણ કે n = 1 છે. અને કક્ષકનું કદ શું કામ નાનું? કદ નાનું કારણ કે n = 1. હા, હવે ઉર્જા ઓછી, તો એનું એક રીઝન એ પણ આપી શકાય કે કદ નાનું, તેથી આ કક્ષક કેન્દ્રથી નજીક હોય. કેન્દ્રથી નજીક હોય તો શું થાય? કેન્દ્રથી નજીક એટલે કેન્દ્ર એ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. તેથી કેન્દ્ર આ કક્ષકના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. તેથી ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. ખ્યાલ આવી ગયો? તો જોયું, મુખ્ય ક્વોન્ટમ આંક પરથી આપણને જે તે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે માહિતી મળી જાય છે. હવે જેવું મેં લખાણ અહીંયા 1s કક્ષકના ઇલેક્ટ્રોન માટે લખ્યું એવું જ તમે 4s કક્ષકના ઇલેક્ટ્રોન માટે પણ લખી શકો કે ભાઈ આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? વધારે. શું કામ? કારણ કે કદ મોટું છે, અને કદ મોટું છે એટલા માટે આ કક્ષકનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે એટલે એટ્રેક્શન ફોર્સ ઘટશે, અને એટલા માટે એની ઉર્જા વધશે. તો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ ઉર્જા સાથે સંકળાયેલ છે, અથવા તો ઉર્જાની માહિતી આપે છે. ઉર્જા સાથે સંકળાયેલ છે. બરાબર. હવે આપણે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક પરથી આપણને શું ઇન્ફોર્મેશન મળે છે એ પણ આપણે જોઈએ. તો n = 1, જો ટેબલ છે કક્ષા
ફર્સ્ટની અંદર કક્ષા, ત્યાર પછી કક્ષાને સંબંધિત કક્ષકોની સંખ્યા, જે તે કક્ષાને રિલેટેડ કક્ષકોની કુલ સંખ્યા કેટલી હોય, આવા પણ એમસીક્યુ ઘણી બધી વાર પૂછાયેલા છે. કક્ષામાં સમાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાસ ધ્યાનમાં રાખવાનું, આ જે તે કક્ષાની કેપેસિટી ઇન્ડિકેટ કરે છે. અને છેલ્લે કઈ કઈ કક્ષકો છે તે. તો પરમાણુની અંદર પહેલી જે કક્ષા છે એને સંબંધિત કેટલી કક્ષકો આવે, તો આપણે ડિફરન્સની અંદર જ સ્ટડી કરી ગયા કક્ષા અને કક્ષકોની અંદર, બરાબર. મેં ત્યાં ઇક્વેશન આ યુઝ કર્યું હતું n², તો અહીંયા કેટલા આવશે 1. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કે ભાઈ પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો આ 1ને આપણે અહીંયા મૂકીએ તો શું કેટલા આવશે 2 ઇલેક્ટ્રોન, બરાબર. હવે આપણે એટલી ખબર પડી કે પહેલી કક્ષાને રિલેટેડ કક્ષકની સંખ્યા 1 છે, પણ એ કઈ કક્ષક છે, તો હંમેશા ધ્યાનમાં રાખવું. એના માટે ફર્ધર આપણે અહીંયા આવીએ. મેં તમને કીધેલું છે કે જો કે કોઈ પણ કક્ષા હોય એમાં સૌથી પહેલી જે કક્ષક હોય ને એ એસ કક્ષક હોય. સ્ટાર્ટિંગ હંમેશા અહીંયાથી થાય, અહીંયાથી શરૂઆત થાય કક્ષકોની શરૂઆત હંમેશા એસ થી થાય. તો એસ કક્ષક, એના પછી પી, ડી અને એફ. જેમ જેમ ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભરાતા જશે તેમ તેમ નવી નવી કક્ષકો આવતી જશે. તો અહીંયા એક કક્ષક, અને એ જે કક્ષક છે ને એ એસ કક્ષક છે. ખ્યાલ આવી ગયો એસ કક્ષક. હવે આ એસ કક્ષક તો બધી જ કક્ષામાં હોય. જોયું તમે અહીંયા કે ભાઈ બધી કક્ષામાં પહેલી કક્ષક કઈ હોય, એસ કક્ષક હોય. બધી કક્ષામાં પહેલી કક્ષક એસ કક્ષક હોય. તો કઈ એસ કક્ષક? એસ કક્ષકમાં તમને આ રીતે જોવા મળશે. હા, એસ કક્ષકના કોઈ પ્રકાર નથી પડતા. પી કક્ષકના પ્રકાર પડે, પીએક્સ, પીવાય ને પીઝેડ. એસ કક્ષકના કોઈ એવા પ્રકાર ના પડે, પણ જુદા જુદા ક્વોન્ટમ નંબર ધરાવતી, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષા સાથે હંમેશા 1s કક્ષક, 2s, 3s, 4s એવી કક્ષકો તમને જોવા મળશે. તો અહીંયા આપણી જે એસ કક્ષક છે આ એ કઈ કક્ષા સાથે રિલેટેડ છે, તો એ n=1, એટલે કે કેપિટલ લેટર કે. ઓકે, ફર્સ્ટ કક્ષા સાથે. તો આગળ આપણે શું કરશું 1. તો આ એક કમ્પ્લીટ કક્ષક બની ગયા. આપણે હવે ઇન્ફોર્મેશન એવી મળી કે આ 1s કક્ષક છે કે જે પહેલી કક્ષા સાથે સંકળાયેલી છે, બરાબર. બાકી હમણાં આપણે જોયું તે મુજબ સેકન્ડ કક્ષામાં પણ એસ કક્ષક આવે, ત્રીજી કક્ષામાં પણ એસ કક્ષક આવે. બધી કક્ષાઓમાં એસ કક્ષક તો આવે જ, પણ એ એસ કક્ષક પર્ટિક્યુલર કઈ છે, તો એના માટે આપણે શું કરવાનું, એ કક્ષકની આગળ શું કરી દેવાનું, મુખ્ય ક્વોન્ટમાંક લખી દેવાનું. તો આ કયા ક્વોન્ટમાંકની આપણે વાત કરીએ છીએ, તો n=1 માટેની વાત કરીએ છીએ, પહેલી કક્ષાની વાત કરીએ છીએ, એટલે મેં આગળ લખી દીધું 1. તો પરમાણુમાં n=1 કક્ષા સાથે સંકળાયેલ કક્ષક ફક્ત એક જ છે, અને એ કઈ છે, 1s કક્ષક. હવે આપણે આગળ જોઈએ n=2, બરાબર. બીજા નંબરની જે કક્ષા છે એની સાથે સંબંધિત કક્ષકોની સંખ્યા કેટલી થશે, તો થશે 4. હવે બીજી કક્ષાની અંદર, હવે જો ખાસ ધ્યાન રાખવું, કક્ષા અને કક્ષક વચ્ચે કન્ફ્યુઝન ના થાય. કક્ષકની જગ્યાએ કક્ષા ના બોલાઈ જાય, કક્ષાની જગ્યાએ કક્ષક ના બોલાઈ જાય, બરાબર. કારણ કે બંને વસ્તુ ડિફરન્ટ છે. એ આપણે એનો જે ભેદ સ્ટડી કરી ગયા એના પરથી આપણે સારી રીતે ખ્યાલ આવ્યો છે. સો સેકન્ડ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય, તો અહીંયા હું n=2 મૂકું. 2 × 2 = 4, 2 × 8. કેટલા ઇલેક્ટ્રોન સમાશે ટોટલ? આની અંદર 8 ઇલેક્ટ્રોન. હવે 4 કક્ષકો તો છે, પણ એ 4 કક્ષકો કઈ કઈ, તો ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ એસ, બરાબર. એના પછી કઈ આવશે, પી આવશે. ઓકે, હવે જો, હવે આ પણ એસ કક્ષક, ઉપર પણ એસ કક્ષક, પણ આ એસ કક્ષક કઈ છે, તો ઉપરનાથી ડિફરન્ટ છે, કારણ કે આપણે અત્યારે કક્ષા નંબર 2 ની વાત કરી રહ્યા છીએ. તો મારે આની આગળ શું કરી દેવાનું, 2 લખી દેવાનું, બરાબર. હવે 1s અને 2s બંને કેવી કક્ષકો થઈ ગઈ, અલગ અલગ કક્ષકો થઈ ગઈ. બેની ઉર્જા પણ કેવી છે, જુદી જુદી. પણ આપણને એ ખબર છે, હું એમ કહું ચાલો બે મત કોની ઉર્જા વધુ, તો તમે કહેશો સીધા મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધુ હોય એની ઉર્જા વધુ હોય, કારણ કે આપણે આગળ આ તમે જોઈ ગયા, જોયું બધી જ એસ કક્ષકો છે,
પણ કોની ઉર્જા વધુ સૌથી? તો 4s ની, કારણ કે એનો મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? સૌથી વધારે છે. મેં આગળ તમને કીધું કે મુખ્ય ક્વોન્ટમાંક એ આપણને ઉર્જાની માહિતી આપે, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક n પોતે કક્ષા છે, એ પોતે ઉર્જા સ્તર છે. આ શું છે? એક ટાઈપનો ઉર્જા સ્તર છે. તો એના પરથી આપણને કક્ષકની ઉર્જા વિશે માહિતી મળે. જો આપણને કક્ષકની ઉર્જા વિશેની માહિતી મળે તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની પણ માહિતી આપણને મળી જાય છે. ચાલો, ત્યાર પછીની જે કક્ષક છે એ પી કક્ષક છે. બરાબર. તો તમે એમ કહેશો કે આગળ લખી દો 2, એટલે ખ્યાલ આવી ગયો 2p. તો અહીંયા તો 2s ને 2p બે જ કક્ષકો થઈ, પણ અહીંયા તો 4 કક્ષકો લખી છે. તો એના માટે તમારે કક્ષકોના પ્રકાર ઉપર જવું પડશે. તો આપણે ત્યાં અટકાવીને અહીંયા જરાક લઈ લઈએ. ચાલો, કક્ષકોના પ્રકાર. તો એસ કક્ષક જે છે એના કોઈ પ્રકાર નથી, એ પોતે એક જ છે. પી કક્ષકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે, px, py અને pz. કદાચ તમે આગળના ધોરણમાં આવું ભણ્યા હો, મને ખબર નહીં, હવે ન ભણ્યા હોય તો જોઈ લો. અહીંયા ડી કક્ષકના 5 પ્રકાર છે, dxy, dyz, dxz, dx2y2 અને dz2. અને એફ કક્ષકના કેટલા પ્રકાર છે? 7 પ્રકાર. અને કયા? તે સિલેબસમાં, આપણા સિલેબસમાં નથી. હાયર સ્ટડીઝની અંદર આપણે, માસ્ટરની અંદર આપણે JEE નેટ કે કંઈ પણ હોય તેમાં ફક્ત આપણે પ્રકાર કયા કયા, તો એ ખાલી ડી સુધી જ આપણે લિમિટેડ રહેવાનું છે. હા, એટલું ધ્યાનમાં રાખવાનું કે એફ કક્ષકના 7 પ્રકાર છે, પણ આ રીતે ડીની જેમ કયા કયા, એની આપણે કોઈ અહીંયા જરૂર નથી, અને પૂછતું પણ નથી. હવે જો આ જે માહિતી છે કક્ષકોના પ્રકાર, તમને થાય કે અમને કેમ ખબર પડે કે ભાઈ આ કક્ષકોના કેટલા પ્રકાર છે? તો આ માહિતી આપણને ક્વોન્ટમ નંબર પરથી મળે. અને એ પણ સ્પેશિયલી કયો ક્વોન્ટમ નંબર? તો ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ નંબર ml પરથી મળે. અને એનું ડિસ્કશન આપણે નેક્સ્ટમાં કરશું, નેક્સ્ટમાં કરવાના છે. બરાબર. ચલો, તો આપણને ખ્યાલ આવી ગયો. ચાલો, 2p છે, 2p. બરાબર. હવે p ના કેટલા પ્રકાર છે? 3. તો હવે હું શું લખીશ? ખ્યાલ છે? p ને 3 માં ડિવાઈડ કરી દઈશ. 2px, 2py અને 2pz. ચલો, ટોટલ કેટલી કક્ષકો થઈ ગઈ? 4 કક્ષક થઈ. આ 1, 2, 3 અને 4. તો આ 4 કક્ષકો. ચલો, n = 3. ત્રીજા નંબરની કક્ષા સાથે સંકળાયેલ કક્ષકોની સંખ્યા થશે 9. 3 તેરી 9 અને 9 દુને 18 ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર સમાશે. હવે આ 9 કક્ષકો કઈ કઈ? તો ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ s. ચાલો, મેં s થી સ્ટાર્ટ કર્યું, પણ આ s કક્ષક કઈ કક્ષાની કક્ષક છે? તો ત્રીજી. તો આગળ લખી દીધું 3. તો થઈ ગઈ 3s. ત્રીજી કક્ષાને સંબંધિત કક્ષક s હોય હંમેશા 3s હોય. બીજી કક્ષાને સંબંધિત s કક્ષક હંમેશા 2s હોય. પહેલી કક્ષાને સંબંધિત s કક્ષક એટલે એ કઈ હોય? 1s હોય. ખ્યાલ આવશે? કોઈ પણ કક્ષક એ કઈ કક્ષાને સંબંધિત છે એના નંબર પરથી આપણને ખ્યાલ આવી જશે. હવે હું n = 2 માં કોઈ 3s કક્ષક ના લઈ શકું, કે કોઈ 3py કક્ષક ના લઈ શકું. એ બધાની આગળ શું આવશે? 2 જ આવશે. ત્રીજી કક્ષામાં જેટલી કક્ષકો આવતી હોય એ બધાની આગળ 3 જ આવે. ચાલો, 3s આવી ગઈ. હવે હું ડાયરેક્ટ લખું છું p કક્ષક. તો p ના 3 પ્રકાર પડશે. એમાં 3px, 3py, 3pz. તો આ 4 થઈ, પણ ટોટલ છે 9. તો p કક્ષક અહીંયા પૂરી થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો ડી કક્ષકની અંદર જાય. મેં તમને આગળ કીધું છે કે તમારે સૌથી પહેલા ઇલેક્ટ્રોન s માં, પછી p, d, પછી f માં જવાનું. ઓકે. તો હવે આપણે ડી માં જઈએ. તો ડી ના કેટલા પ્રકાર છે? તો ડી ના આયરા 5 પ્રકાર છે. તો અહીંથી સ્ટાર્ટ કરું. તો દરેકની આગળ હું 3 લખીશ, કારણ કે ત્રીજી કક્ષાને રિલેટેડ કક્ષકો છે. 3dxy, 3dyz. આમાં તમારો ઓર્ડર આગો પાછો થઈ જાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. 3dxz, 3dx2y2,
અને 3DZ². તો ટોટલ કક્ષકો તમે જુઓ અહીંયા કેટલી થાય છે, ઉપરની 4, 5, 6, 7, 8 અને 9. તો ટોટલ 9 કક્ષકો ત્રીજી કક્ષા સાથે સંકળાયેલી હોય છે. ત્યાર પછી n = 4 ઉપર જઈએ તો 16 કક્ષકો આવશે. તો આ 9 તો આવશે જ, બરાબર. તો 4s, 4px, 4py, 4pz, 4dxy, 4dyz, 4dxz, 4dx²y² અને 4dz². તો આ ટોટલ કક્ષકો કેટલી થઈ? 9 થઈ, બરાબર. પ્લસ કઈ કક્ષકો આવશે? f કક્ષકો. f કક્ષકો કેટલી છે? 7. દરેક 7 f કક્ષકની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક લાગશે 4. તો હવે તમે જુઓ અહીંયા આ ઉપર થઈ 9, 4s થી લઈને અહીંયા સુધી 9 + 7 એટલે કેટલા થશે? 16. પણ હું f કક્ષકો આની જેમ નહીં લખું, કારણ કે આપણે જાણતા નથી, આપણને ખબર નથી કઈ f કક્ષકો. આપણને એટલું જ ખબર છે 7 છે. ઓકે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ચોથી કક્ષામાં મહત્તમ કેટલા સમાઈ શકે? તો અહીંયા મૂકીએ ચોકે 16 અને 16 × 2 = 32. તો અહીંયા 32 ઇલેક્ટ્રોન ચોથી કક્ષાની અંદર સમાઈ શકે એમ હું કહું છું. હોય જ એવું કહેતો નથી, કારણ કે ચોથી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, 2 ઇલેક્ટ્રોન હોઈ શકે. આ તો મહત્તમ કેપેસિટીની આપણે વાત કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ છે એની અંદર એક કક્ષા, પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે. આ રીતે કેન્દ્ર છે અને આ પહેલી કક્ષા છે, બરાબર. n = 1. તો હાઇડ્રોજન પરમાણુ માટે તો આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. અને હિલિયમ આવશે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. હવે તમે કહો કે નહીં, તમે એમ કીધું છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, પણ અરે અહીંયા જો શું છે, મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે કેપેસિટી છે. શું છે? કેપેસિટી ઓફ ઓર્બિટ, બરાબર. ભાઈ ઓછા હોઈ શકે, 0 ઇલેક્ટ્રોન હોઈ શકે કે ભાઈ હાઇડ્રોજન છે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે એમાંથી H+ આયન બનાવે તો આ કેન્દ્ર છે અને આ કક્ષા છે કે જે n = 1 કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ નથી. 0 ઇલેક્ટ્રોન હોઈ શકે. હિલિયમ તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. પછી લિથિયમમાં જશો એટલે 3 ઇલેક્ટ્રોન થશે. તો પહેલીમાં 2 સમાઈ ગયા. હવે બીજી કક્ષાનો ઉપયોગ થશે, એમાં ઇલેક્ટ્રોન ભરાવાનું ચાલુ થઈ જશે. એટલે અહીંયા પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને અહીંયા મેં એવું લખ્યું પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. પણ આ બધું શું છે? કેપેસિટી છે, બરાબર. ઇલેક્ટ્રોનની કેપેસિટી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાવાની મહત્તમ સંખ્યા છે. તો તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ ટેબલ આપણે જોઈ લીધું અને બહુ જ મહત્વનું ટેબલ છે, કારણ કે આમાંથી પણ MCQ પૂછાય છે. હવે આપણે ગૌણ ક્વોન્ટમ આંક તરફ જઈએ છીએ. તો મુખ્ય ક્વોન્ટમ આંક વિશે આપણે માહિતી મેળવી લીધી. આપણને શું માહિતી મળી? બરાબર. હવે નંબર 2 ની અંદર આપણે જઈએ છીએ ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો નંબર, કે જેનો સિમ્બોલ છે સ્મોલ l. આ ગૌણ ક્વોન્ટમ આંકને ઇંગ્લિશમાં સેકન્ડરી ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે. એ સિવાય આ ગૌણ ક્વોન્ટમ આંકને હજુ મુખ્ય ક્વોન્ટમ આંક છે ને એને પ્રાઇમરી ક્વોન્ટમ આંક ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, અથવા તો મેઇન ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે. બીજું આનું નામ છે એઝીમુથાલ ક્વોન્ટમ નંબર. ઓકે. એઝીમુથાલ ક્વોન્ટમ નંબર પણ કહેવામાં આવે અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવામાં આવે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એનું ઇંગ્લિશ થાય છે, આનું ઇંગ્લિશ શું થાય? એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. ઓકે. એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. એ સિવાય આને સહાયક ક્વોન્ટમ આંક. આ બધું જ યાદ રાખવા પડે છે, કારણ કે આમાંથી એવું જરૂર નહીં ગૌણ ક્વોન્ટમ નંબર જ પૂછાય, બરાબર. આમ જ એટલે એ ગુજરાતીની અંદર એકવાર બોર્ડમાં આવું પૂછેલું, એઝીમુથાલ ક્વોન્ટમ નંબર, આવું પણ પૂછેલું.
સહાયક ક્વોન્ટમ નંબર. ઓકે, અને કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર. તો આટલા એના નામ થાય. સેકન્ડરી ક્વોન્ટમ નંબર, ગૌણ ક્વોન્ટમ નંબર, કે જે ગૌણ ક્વોન્ટમ નંબર એ મુખ્ય ક્વોન્ટમ નંબર ઉપર ડિપેન્ડ કરે છે. હવે ગૌણ ક્વોન્ટમ નંબર પરથી આપણને શું માહિતી મળે? આપણે કક્ષકો વિશે મેઇન આ 3 વસ્તુ સ્ટડી કરવાની છે. આ 3 ઇન્ફોર્મેશન આપણને મળે છે. તો કદ વિશેની માહિતી તો આપણને મુખ્ય ક્વોન્ટમાંક પરથી મળી ગઈ, બરાબર. આ કક્ષકનું શું ઇન્ડિકેટ કરે? કદની માહિતી મળે. કદ અને ઉર્જા, કદ અને ઉર્જાની માહિતી મળે, બરાબર. એ હમણાં આપણે કક્ષકોમાં જોયું 1s2s 3s 4s. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ક્રીઝ થાય તો એક જ ટાઈપની જે એસ કક્ષક હોય તેના કદ અને ઉર્જા બંને વધે છે. હવે ગૌણ ક્વોન્ટમ નંબર આપણને શું ઇન્ડિકેટ કરે?